રાજ્યના અનેક જિલ્લાઓમાં શીત લહેરનો અનુભવ થઈ રહ્યો છે। રાજ્યમાં સત્તાવાર રીતે શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે। પહેલી સવારે અનેક શહેરોમાં ઠંડી ગુલાબીનો અહેસાસ થઈ રહ્યો છે। ગાંધીનગરમાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં સિઝનનું લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી પર પહોંચ્યું। અઠવાડિયા સુધી દિવસે ગરમી અને રાત્રે ઠંડકનો અનુભવ થશે। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાઈ ચૂક્યા છે। વધુ વિગતો તેમની પાસેથી જ પ્રાપ્ત કરીશું। મૌલિક, હવે વિધિવત રીતે જાણે કે શિયાળાની શરૂઆત થઈ હોય તેમ લાગી રહ્યું છે। વહેલી સવારે અનેક શહેરોમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે। બિલકુલ જે રીતે દેશભરમાં મોટાભાગના રાજ્યોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને ઉત્તર ભારતમાં ખાસ કરીને હવે ઠંડીનો ચમકારો છે તે જોવા મળી રહ્યો છે। ખાસ બિહાર, ઉત્તર પ્રદેશ સહિત ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો છે તે જોવા મળી રહ્યો છે। વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ઠંડીનો અહેસાસ છે તે ગુજરાતવાસીઓ કરી રહ્યા છે। હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ રહેવાની શક્યતા છે તે વ્યક્ત કરી છે અને તેના જ કારણે શહેરવાસીઓ છે તેને ઠંડીનો અહેસાસ છે તે થઈ રહ્યો છે। જે રીતે ગાંધીનગર છે તેનું પણ તાપમાન ઘટ્યું છે। સાથે જ મેટ્રો સિટીની વાત કરીએ તો મેટ્રો સિટીનું તાપમાન પણ જે સામાન્ય તાપમાન હોય છે તેનાથી ઘટાડો નોંધાયેલો જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે શહેરવાસીઓ છે તે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ દિવસ સવારે અને રાત્રિ દરમિયાન કરે છે અને બપોરના સમયે હજુ પણ ગરમી છે તેનો અહેસાસ છે તે લોકો કરી રહ્યા છે। એટલે છેલ્લા આવનાર 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે, પરંતુ ગુજરાતવાસીઓ છે તેને ઠંડીનો ચમકારો છે તે જોવા મળશે। જી ધન્યવાદ મૌલિક તમામ વિગતો માટે।